ચેપ્ટર 2 કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. સી ધ સ્ટુડન્ટ્સ પેજ નંબર 32. આપણે અંડરલાઇન કરીશું CSSના ફાયદા. સ્ટુડન્ટ્સ બોર્ડમાં તમને ટ્વિસ્ટેડ થિયરી માટે ઓલ ટાઈમ નેગેટિવ ક્વેશ્ચન પૂછવામાં આવશે, જેમાં એક આ પ્રકારનો સવાલ પણ હોઈ શકે છે. તમે પેન્સિલથી CSSના ફાયદા લેબલ છે એની બાજુમાં લખી શકો છો. નીચેનામાંથી કયો CSSનો ફાયદો નથી? આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આઈ રિપીટ, નીચેનામાંથી કયો CSSનો ફાયદો નથી? કરો અંડરલાઇન. CSS તેની નીચે આવેલા સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની સંરચના કરવાની સુવિધા પૂરી પાડે છે. સેકન્ડ પેરેગ્રાફ. દરેક ઘટક માટેની શૈલી માત્ર એક જ વાર ઉમેરવાની હોવાથી HTMLની સરખામણીએ CSSમાં ઓછો કોડ ઉમેરવો પડે છે અને તેનાથી વેબપેજ ઝડપથી દર્શાવી શકાય છે. CSSનો ઉપયોગ વેબસાઇટની રચનાને ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે. CSSના ગેરફાયદા. સેમ, આમાં પણ નેગેટિવ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો CSSનો ગેરફાયદો નથી? આ પ્રકારનો સવાલ આવી શકે છે. જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુસંગતતા બદલાતી રહે છે. મેક ઇટ અંડરલાઇન. સ્ટાઇલશીટની કેટલીક સુવિધાઓને દરેક બ્રાઉઝર સમર્થન આપતું નથી અને ઉપયોગકર્તાની અપેક્ષા અનુસાર તે શૈલીને દર્શાવી શકતું નથી. એટલે કે સ્ટુડન્ટ્સ, CSSમાં તમે જે સ્ટાઇલ બનાવો છો તો બની શકે છે કે ગૂગલ ક્રોમમાં દેખાય, પણ મોઝિલા ફાયરફોક્સમાં એ સ્ટાઇલ ન પણ દેખાય. એટલે અમુક બ્રાઉઝર CSSની બધી સ્ટાઇલને સપોર્ટ કરતું હોતું નથી. આ એનો ગેરફાયદો છે. આપણો નેક્સ્ટ ટોપિક છે જાવાસ્ક્રિપ્ટ. અંડરલાઇન કરીશું. મૂળભૂત રીતે વેબપેજમાં દેખાવનું નિયંત્રણ કરવા માટે HTMLનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે અગાઉ ચર્ચા કરી કે HTMLના ઉપયોગ દ્વારા આપણે ખાલી ફોર્મનું ડિઝાઇનિંગ જ બનાવી શકીએ છીએ, વેલિડેશન ઉમેરી શકતા નથી. HTMLમાં બનાવવામાં આવેલા વેબપેજ સ્થિત છે, સ્ટેટિક. બ્લોક કરીશું સ્ટેટિક. અને બ્રાઉઝર રેન્ડર કરે પછી તેને બદલી શકાતા નથી. HTML માત્ર અપરિવર્તનશીલ વેબપેજ આપી શકે છે. બ્લોક કરીશું HTML અપરિવર્તનશીલ. નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. બ્લોક કરીશું નેટસ્કેપ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ એ વેબપેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી સ્ક્રિપ્ટિંગ ભાષા છે. બ્લોક કરીશું જાવાસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટિંગ ભાષા. અગાઉ ચર્ચા આપણે કરી તે મુજબ વેલિડેશન ઉમેરવાનું કામ HTML નથી કરતું. વેલિડેશન એટલે રિસ્ટ્રિક્શન, બરાબર છે. ફોર્મમાં તમે અયોગ્ય વિગતો ઉમેરો છો, ખાલી છોડો છો, તો એના માટેના જે નિયંત્રણો છે તેનો કંટ્રોલ HTML પાસે નથી. એ કામ જાવાસ્ક્રિપ્ટ કરી શકે છે. સ્ક્રિપ્ટિંગ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે. વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા તથા ફોર્મની યથાર્થતા ચકાસવા માટે વેબપેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉમેરો કરવામાં આવે છે. હાલમાં મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, સફારી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા તમામ વેબ બ્રાઉઝર જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપે છે.
જાવાસ્ક્રિપ્ટના ઉપયોગ પછી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી. એટલે જાવાસ્ક્રિપ્ટના ઉપયોગથી આપણે પરિવર્તનશીલ વેબ પેજ બનાવી શકીએ છીએ. કન્ટિન્યુ કરીશું. HTML વિગતોની ગતિશીલ રજૂઆત માટેના કોડનો સમાવેશ કરી શકે છે. એટલે તમે લખી શકો છો પેન્સિલથી ટેક્સ્ટબુકમાં, જાવાસ્ક્રિપ્ટ ડાયનેમિક વેબ પેજ બનાવે છે. તમે અહીંયા તફાવત જોઈ શકો છો HTML વર્સિસ જાવાસ્ક્રિપ્ટ. તો HTML દેખાવનું નિયંત્રણ કરે છે, જ્યારે જાવાસ્ક્રિપ્ટ ફોર્મમાં વેલિડેશન ચકાસવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે. HTML દ્વારા વેબ પેજ જે બનશે તે સ્ટેટિક બનશે, જ્યારે જાવાસ્ક્રિપ્ટ દ્વારા ડાયનેમિક બનશે. HTML માત્ર અપરિવર્તનશીલ વેબ પેજ આપી શકે છે, જ્યારે જાવાસ્ક્રિપ્ટ પરિવર્તનશીલ વેબ પેજ આપી શકે છે. આગળ વધીશું. જાવાસ્ક્રિપ્ટ સૌથી સામાન્ય વિનિયોગ ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે, એટલે યુઝર દ્વારા ઉમેરવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટ પણ બે પ્રકારની હોય છે, ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ અને સર્વર બાજુની સ્ક્રિપ્ટ. સર્વર બાજુની સ્ક્રિપ્ટ એવી હોય છે જેમાં યુઝરની તરફથી જે ભૂલો થાય છે એની ચકાસણી નહીં, પરંતુ સર્વર તરફથી જે ભૂલો થાય છે એની ચકાસણી કરવામાં આવે છે. પણ સૌથી સામાન્ય એનો વિનિયોગ છે ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ, એટલે યુઝર દ્વારા જે થતી ભૂલો છે તેને અટકાવવાનું કામ. HTML ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલવામાં આવે તે પહેલાં ક્લાયન્ટ બાજુ, ક્લાયન્ટ એટલે કે યુઝર, તેની યથાર્થતા ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે યથાર્થતા કયા કયા પ્રકારની, તો એને એક સેમ્પલ એક્ઝામ્પલ, કે કોઈ ફિલ્ડ ખાલી છોડી દીધું હોય તો શું થવું જોઈએ? વેલિડેશન. ઈમેલનું સરનામું દાખલ કર્યું છે કે નહીં, બે ફિલ્ડની વિગતો સમાન છે કે નહીં, જે મેં તમને કીધું પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ, આ બંને ફિલ્ડની વિગતો સરખી હોવી જોઈએ. તો એ ટેસ્ટિંગ તમે જાવાસ્ક્રિપ્ટ દ્વારા કરી શકો છો. ઉપયોગકર્તાએ યોગ્ય તારીખ દાખલ કરી છે કે નહીં, જે ફિલ્ડમાં તમારે આંકડાકીય વિગતો નાખવાની છે તેમાં આંકડાકીય વિગતો જ હોવી જોઈએ, એમાં આલ્ફાબેટ અલાઉ નહીં થવા જોઈએ. આ પ્રકારના વેલિડેશન તમે જાવાસ્ક્રિપ્ટ દ્વારા મૂકી શકો છો. કન્ટિન્યુ કરીશું. જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સીધા જ એક સ્વતંત્ર વિભાગ સ્વરૂપે મૂકી શકાય છે. HTML પાનામાં સ્ક્રિપ્ટ/સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરી જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવામાં આવે છે. બ્લોક કરીશું સ્ક્રિપ્ટ/સ્ક્રિપ્ટ. યાદ રાખો કે જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ ભાષા છે. બ્લોક કરીશું જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ. જ્યારે HTMLમાં જાવાસ્ક્રિપ્ટ કોડ ઉમેરવામાં આવે છે તો હંમેશા એ બોડી અથવા હેડ વિભાગમાં સમાવવામાં આવે છે, અને જનરલી હેડ વિભાગમાં જ લખવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટને HTMLના બોડી અથવા હેડ વિભાગમાં સમાવવામાં આવે છે, પરંતુ કોડને હેડ ટેગમાં ઉમેરવામાં આવે તે વધુ ઇચ્છનીય છે. બ્લોક કરીશું જાવાસ્ક્રિપ્ટ હેડ અથવા બોડી, જે પ્રમાણે ટેક્સ્ટબુકમાં છે બોડી અથવા હેડ. મોસ્ટ IMP થિયરી. સ્ક્રિપ્ટ ટેગમાં માત્ર એક વિધાન document.write હેલો સ્ટુડન્ટ્સ લખવામાં આવ્યું છે. document.write જે સ્ટુડન્ટ્સે 10thમાં કમ્પ્યુટર સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોય અને સી ભાષા ભણ્યા હોય તો સી ભાષામાં સ્ક્રીન પર મેસેજ પ્રદર્શિત કરવા માટે printfનો યુઝ થતો હતો. તો એ રીતે જાવાસ્ક્રિપ્ટમાં સ્ક્રીન પર મેસેજ પ્રદર્શિત કરવા માટે document.write સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. જેવું મેં તમને અગાઉ કીધું એ મુજબ માય લાઈફ માય રૂલ્સ, તો એ પ્રમાણે માય લેંગ્વેજ માય રૂલ્સ.
તો જાવાસ્ક્રિપ્ટમાં કોઈ પણ મેસેજને સ્ક્રીન પર પ્રદર્શિત કરવા માટે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ આ વર્ડનો યુઝ થાય છે અને થિયરીમાં ખાસ પૂછાશે કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટમાં રાઇટ એક પ્રક્રિયા છે જે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો એક ભાગ છે. જે લખાણ દર્શાવવાનું હોય તેને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ પ્રક્રિયાના ચલ તરીકે આપવામાં આવે છે. હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે બે શબ્દની વચ્ચે ડોટ છે તો ડોટ પછીનો કોઈ પણ વર્ડ હંમેશા રહેશે તમારો પ્રક્રિયા મેથડ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટમાં રાઇટ એ પ્રક્રિયા થશે અને ડોક્યુમેન્ટ એ તમારો ઓબ્જેક્ટ થશે. અને બોર્ડ માટે આ થિયરી મોસ્ટ ટાઈમથી તમને આ સેમ સ્ટેટમેન્ટ લખીને આપી દેશે ક્વેશ્ચનની અંદર અને પૂછવામાં આવશે કે આ સ્ટેટમેન્ટ પ્રમાણે પ્રક્રિયા કઈ છે, તો તમારે આન્સર આપવાનો છે રાઇટ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, તો રાઇટ એ તમારી મેથડ થશે. નેક્સ્ટ, વિધાનના અંતમાં આપવામાં આવેલું અર્ધવિરામ ચિહ્ન જાવાસ્ક્રિપ્ટમાં વૈકલ્પિક છે. નહીં લખો તો પણ ચાલશે, પણ લખવું ઈચ્છનીય છે. અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ ટર્મિનેશનને બદલે સેપરેશન માટે થાય છે. આ ખાસ મોસ્ટ આઈએમપી થિયરી. સમાપ્તિને બદલે સેપરેશન, તમે નવી લાઇનમાં જઈ રહ્યા છો એ સ્પષ્ટતા કરવા માટે અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. તેથી જો દરેક વિધાન નવી લીટીમાં લખવામાં આવે તો અર્ધવિરામ મૂકવાની જરૂર નથી, પણ મેં કીધું એ પ્રમાણે લખવું ઈચ્છનીય છે. તમે જોઈ શકો છો નેક્સ્ટ લાઇન, અર્ધવિરામનો ઉપયોગ એક સારી પ્રોગ્રામિંગ પ્રથા છે. કે છે વૈકલ્પિક, પણ લખવું પણ જરૂરી છે. નોંધને આપણે અંડરલાઇન કરી લઈશું અને બ્લોક આપીશું બ્લોક સ્વરૂપે અને છગડીયો કૌંસ. નીચે મુજબનું જે આખું પ્રેક્ટિકલ છે એને આપણે અલગ યુટ્યુબની લિંક દ્વારા સમજી લીધું છે. નેમની સામેનું ટેક્સ્ટ ફિલ્ડ જો ખાલી રહી છે તો એ આ મુજબ ફંક્શન ક્રિએટ કરે છે. આગળ વધીશું. અંડરલાઇન મોસ્ટ આઈએમપી, નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય કહે છે. બ્લોક કરીશું વિધેય અથવા રૂટીન. જે આપણે પ્રેક્ટિકલમાં જોયું કે નેમની સામેનું ફિલ્ડ ખાલી નહીં રહેવું જોઈએ, તો એના માટે આપણે વેલિડ નામનું ફંક્શન બનાવેલું હતું. બરાબર છે. એ ફંક્શન એના માટે, ફંક્શન એટલે જનરલી એ જ વસ્તુ છે કે કોઈ કાર્યને તમારે પાર પાડવાનું છે, એના માટે તમે ફંક્શન બનાવો છો. વિધેયને ફંક્શન કીવર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બ્લોક કરીશું વિધેય ફંક્શન કીવર્ડ, એટલે તમે જે ફંક્શનનું નામ આપો છો એની આગળ પ્રિફિક્સમાં ફંક્શન લખવાનું આવે છે. જે પ્રમાણે આપણે પ્રેક્ટિકલ કર્યું, જેમાં લખેલું હતું ફંક્શન વેલિડ. તો વેલિડ એ ફંક્શનનું નામ છે અને પોતે ફંક્શન છે એની ઓળખ આપવા માટે આગળ કીવર્ડ લગાવવામાં આવે છે ફંક્શન. અને કોડના બ્લોકને છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટ અલર્ટ જેવા કેટલાક આંતર પ્રસ્થાપિત વિધેય પૂરા પાડે છે. અલર્ટ વિધેય લખાણ સ્વીકારે છે અને તેને અલર્ટ બોક્સમાં દર્શાવે છે. જે પ્રમાણે આપણે પ્રેક્ટિકલમાં કર્યું છે, અલર્ટમાં આપણે લખેલું હતું પ્લીઝ એન્ટર નેમ. તો જ્યારે યુઝર નેમની સામેના ફિલ્ડમાં વિધાઉટ એન્ટ્રી સબમિટ બટન પર ક્લિક કરે છે તો એ તમને ડાયલોગ બોક્સમાં મેસેજ પ્રદર્શિત કરે છે પ્લીઝ એન્ટર નેમ. આંતર પ્રસ્થાપિત એટલે એવા ફંક્શન કે જે જાવાસ્ક્રિપ્ટે પોતે બનાવેલા છે. તેમાંનું આ એક ફંક્શન છે અલર્ટ. આપણે બ્લોક કરીશું અલર્ટ આંતર પ્રસ્થાપિત વિધેય.
વિધેયનો અમલ કોઈ ઘટના દ્વારા અથવા સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે ત્યારે કરવામાં આવે છે. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું પ્રેક્ટિકલમાં, કાગનું બેસવું અને દાળનું પડવું. શું થવું જોઈએ અને મેસેજ પ્રદર્શિત, કઈ ઘટના? તો આપણે સબમિટ બટન પર ક્લિક કરીએ અને એરર જનરેટ થવી જોઈએ કે મેસેજ પ્રદર્શિત થવો જોઈએ. એને જાવાસ્ક્રિપ્ટની ટર્મ્સમાં ઘટના અથવા ઇવેન્ટ કહેવામાં આવે છે. જેમાં આપણે પ્રેક્ટિકલમાં સબમિટ નામની ઘટના લીધી છે. આવી ઘણી બધી ઘટનાઓ છે જે આપણે આગળ જોઈશું. HTML કોડના હેડ કે બોડી વિભાગમાં વિધેયને વ્યાખ્યાયિત કરી શકાય છે. બ્લોક કરીશું હેડ કે બોડી વિભાગ. તે કૌંસમાં આપેલી કિંમતો સ્વીકારી શકે છે. રાઇટ નાઉ આપણે જે વેલિડ ફંક્શન બનાવ્યું છે એમાં જે પાછળ ઓપન અને ક્લોઝ રાઉન્ડ બ્રેકેટ બનાવ્યા છે તે એમ્પ્ટી બનાવ્યા છે. અંદર આપણે કોઈ પણ પ્રકારની કિંમત દર્શાવી નથી. તો તમે એવા ફંક્શન પણ બનાવી શકો છો કે જેમાં તમે આ બે રાઉન્ડ બ્રેકેટની વચ્ચે કોઈ કિંમત પણ આપી શકો છો, જેને જાવાસ્ક્રિપ્ટની ભાષામાં પેરામીટર અથવા પ્રાચલ કહેવામાં આવે છે. અત્યારે આ કોડની અંદર ફંક્શન હેલો, જેમાં હેલો એ ફંક્શન બનાવેલામાં આવ્યું છે અને ફંક્શન છે એનો નિર્દેશ કરવા માટે હેલો નામની આગળ ફંક્શન કીવર્ડ લખવામાં આવ્યો છે. બરાબર છે સ્ટુડન્ટ્સ? એમાં જે આ રાઉન્ડ બ્રેકેટ છે એમાં જો તમે કિંમત આપો છો તો એ કિંમતને જાવાસ્ક્રિપ્ટની ટર્મ્સમાં પ્રાચલ અથવા પેરામીટર કહેવામાં આવે છે. આગળ અંડરલાઇન કરીશું. તે કૌંસમાં આપેલી કિંમતો સ્વીકારી શકે છે. આ કિંમતો વિધેયને પ્રાચલ તરીકે મોકલવામાં આવે છે. બ્લોક કરીશું પેરામીટર અથવા પ્રાચલ. બંને શબ્દ ધ્યાનમાં રાખીશું. રિટર્ન વિધાનનો ઉપયોગ વિધેયનો અમલ અટકાવી કોઈ નિશ્ચિત કિંમત પરત કરવાનો છે. બ્લોક કરીશું રિટર્ન વિધાન નિશ્ચિત કિંમત. રિટર્ન એટલે પરત, એટલે સવાલમાં પરત શબ્દ જોવાનો, એટલે પરત, તો એનો જવાબ રિટર્ન આવે. આ રીતે તમે થિયરીમાં હિન્ટ બનાવીને સરળતાથી કમ્પ્યુટરમાં સારામાં સારા માર્ક્સ લાવી શકો છો. જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરશે, જેને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. મેં કીધું એ પ્રમાણે કાગનું બેસવું, દાળનું પડવું, એટલે હંમેશા પહેલાં આપણે ઘટના વિચારવી પડશે. કઈ ઘટના થાય અને પછી કંઈક થાય એ પહેલાં આવશે. તો આ ઘટના ઘણી બધી પ્રકારની છે જે મેં તમને કીધું. અંડરલાઇન કરીશું ફર્સ્ટ લાઇન. જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી છે. ઉપયોગકર્તા અને વેબ પેજના વચ્ચેના સંવાદન દ્વારા ઘટના ઉત્પન્ન થાય છે ત્યાં સુધી. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે ઉપયોગકર્તા કંઈ પણ કરે ત્યારે ઘટના ઉદ્ભવે છે અને એ ઘટના તમને નીચે લિસ્ટિંગમાં આપી છે કે કયા કયા પ્રકારની ઘટના. જેમાંની એક ઘટના આપણે વાપરી લીધી ફોકસ, કર્સર સેટ કરવા માટે, અને બીજી ઘટના હતી સબમિટ. આવી ઘણી બધી ઘટનાઓનો ઉપયોગ દ્વારા તમે જાવાસ્ક્રિપ્ટમાં કોડિંગ કરી શકો છો અને આ ટેબલ તમારા માટે રહેશે મોસ્ટ આઈએમપી. પેજ નંબર 37 ઉપરનું ટેબલ તમારા માટે મોસ્ટ આઈએમપી. આમાં જે ઘટનાઓ બોર્ડમાં અવારનવાર પૂછાઈ ગઈ છે તેને આપણે ટીકમાર્ક આપીશું. બ્લર, ફોકસ, લોડ, સિલેક્ટ, સબમિટ. અગેન રિપીટ. બ્લર, ફોકસ, લોડ, સિલેક્ટ, સબમિટ. અને આખું ટેબલ મોસ્ટ આઈએમપી. અંડરલાઇન કરીશું. જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે છે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર કાગનું બેસવું એ ઇવેન્ટ થઈ ગઈ. હવે દાળ પાડવાની એટલે કોડ લખવો પડશે એરર જનરેટ કરવા માટે. તમે જે કોડ લખો છો એને કહેવામાં આવે છે ઘટના સંચાલક, ઇવેન્ટ હેન્ડલર. જે ઘટના ઘટી એને હવે અટકાવવાનું કામ કરશે જાવાસ્ક્રિપ્ટ કોડ, જેને જાવાસ્ક્રિપ્ટની ભાષામાં કહેવામાં આવે છે
ઇવેન્ટ હેન્ડલર, અને ઇવેન્ટ હેન્ડલર માટે જે તે ઘટનાની આગળ ઓન લગાવવામાં આવે છે. એટલે આપણે પ્રાયોગિક કાર્યમાં જોયું તે મુજબ સબમિટ ઘટના એને આપણે ઇવેન્ટ હેન્ડલરમાં જ્યારે કન્વર્ટ કરીએ છીએ તો સબમિટની આગળ આપણે લગાવી દઈશું ઓન. અંડરલાઇન કરી રાખીશું. સબમિટ ઘટના માટે ઓન સબમિટ ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવામાં આવશે. એવી રીતે જો ક્લિક ઘટના તમે યુઝ કરો છો તો ઓન ક્લિક એટલે ઇવેન્ટ હેન્ડલર એટલે મતલબ જાવાસ્ક્રિપ્ટનો કોડ એની અંદર લખવામાં આવશે. આખી લાઇનને આપણે બ્લોક કરીશું. વેર એક્સ ઇક્વલ ડોક્યુમેન્ટ ડોટ js1 નેમ ડોટ વેલ્યુ, જેમાં વેરની ઉપર રાઉન્ડ આપીને એરો કરીને લખીશું કીવર્ડ. અંડરલાઇન કરીશું. ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. બ્લોક કરીશું. ચલ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. યાદ રાખો કે જાવાસ્ક્રિપ્ટમાં ચલ પણ કેસ સેન્સિટિવ છે. જે મેં કીધું એ પ્રમાણે જો તમે વેર પછી જે એક્સ લખો છો તે સ્મોલમાં લખો છો તો જ્યારે નેક્સ્ટ ટાઈમ કોડમાં એનો યુઝ કરો છો તો સ્મોલમાં જ લખવું પડશે. જો તમે કેપિટલમાં લખો છો તો તમારી જે પણ જાવાસ્ક્રિપ્ટની ઘટના છે તે રન થશે નહીં. જાવાસ્ક્રિપ્ટમાં વેર કીવર્ડનો ઉપયોગ કરી ચલની ઘોષણા કરી શકાય છે. બ્લોક કરીશું. વેર કીવર્ડ ને ચલની ઘોષણા. કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા ચકાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. ઇફ એટલે જ્યારે તમારે પ્રોગ્રામિંગ ભાષામાં કોઈ શરતનો ઉપયોગ કરવાનો હોય છે, પછી એ પોઝિટિવ પણ હોઈ શકે છે અને નેગેટિવ પણ, તો એના માટે ઇફ વિધાન ઉપયોગમાં લઈ શકાય છે. જો શરત સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનોનો અમલ કરે છે. જે આપણે કીધું એ પ્રમાણે કે ફિલ્ડ ખાલી રહે છે તો એ અંદર જશે એટલે એને મળશે કે તમે લખ્યું છે અલર્ટમાં કે પ્લીઝ એન્ટર નેમ, એટલે પેલો મેસેજ પ્રદર્શિત કરશે. એમાં તમે બીજી લાઈન એવી પણ લખી કે પછી ફોકસ ટેક્સ્ટ ફિલ્ડમાં સેટ થઈ જવો જોઈએ. એટલે જેવું તમે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તરત જ કર્સર ટેક્સ્ટ ફિલ્ડની સામે સેટ થઈ જશે. તો આ રીતે તમે ઇફ વિધાનનો ઉપયોગ કરી શરતોનો ઉપયોગ કરી ચકાસવા માટે એનો યુઝ કરી શકો છો. જેમાં એ નેગેટિવ કન્ડિશન પણ હોઈ શકે છે અને પોઝિટિવ કન્ડિશન પણ હોઈ શકે છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. સ્ટે હોમ, સ્ટે સેફ.